નમસ્કાર મિત્રો, પ્રસિદ્ધ લેખક લિયો ટોલ્સ્ટોયનું એક વાક્ય છે, એવા વ્યક્તિ પાસે બધું જ આવે છે જે ધીરજ રાખીને રાહ જુએ છે. કંઈક આવા જ શબ્દોની અસર સાથે એક ગામડાનો યુવાન ભણીને ગ્રેજ્યુએટ થયો. તન તોડ મહેનત કરીને સારા માર્ક્સ સાથે તેણે ડિગ્રી પ્રાપ્ત કરી. બસ નોકરી મળી જાય તો પરિવારની જવાબદારી ઉપાડી શકાય એવી આશાએ શહેર આવ્યો. પણ કમનસીબે તેને ક્યાંય નોકરી મળતી નહોતી. નોકરીની શોધમાં શહેરમાં દર ભટકતો રહ્યો. ઘણા પ્રયાસો કર્યા પણ ક્યાંય મેળ પડતો નહોતો. બધી જ જગ્યાએથી તેને નિરાશા જ હાથ લાગી. પણ જરાય થાક્યા વિના એ રોજ નવી નવી જગ્યાએ જઈને પોતાને લાયક કામ કે નોકરીની શોધ કરતો રહ્યો. પણ નિષ્ફળતા તેનો પીછો છોડતી નહોતી. એક દિવસ આમ જ ફરતો ફરતો એક મોટા બંગલા પાસે આવીને ઊભો રહ્યો. બંગલામાં જવું કે નહીં તેનો વિચાર હજી કરતો હતો. ત્યાં જ ગેટ ખુલતા તે સાઈડમાં ઊભો રહી ગયો. અંદરથી એક કાર બહાર આવી રહી હતી. યુવાનને ગેટ પાસે ઊભેલો જોઈને કાર થોભી. અંદરથી બેઠેલા માણસે કાચ ખોલીને કહ્યું, બોલો, શું કામ છે? યુવાને જરા હિંમત રાખીને કહ્યું, હું નોકરીની શોધમાં અહીં સુધી આવ્યો છું. જો મારા લાયક આપની પાસે કંઈ કામ હોય તો એ હું અવશ્ય કરવા માંગુ છું. મેં ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી છે. શેઠે એક નજર આ યુવાન ઉપર નાખી. તરત તેઓ સમજી ગયા કે યુવાનને નોકરીની જરૂર છે, પણ મજબૂર છે. કારમાંથી નીચે ઉતરીને શેઠે કહ્યું, એક કામ છે, જો તારે કરવું હોય તો. હા, હું કરીશ, યુવાને તરત જવાબ આપ્યો. જો આ ઈંટોનો ઢગલો દેખાય છે તે બધી જ ઈંટોને બગીચાની સામેની જે દિવાલ છે ને ત્યાં ગોઠવી દે. શેઠે આંગળી ચીંધીને કહ્યું. યુવાને વધુ વિચાર ન કરતા હા કહીને કામ કરવા લાગ્યો. શેઠ જતા રહ્યા. સાંજ સુધીમાં યુવકે તમામ ઈંટોને ઉપાડીને શેઠે કહેલી જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી દીધી. શેઠ પાસે જઈને કહ્યું, આપે કહેલું કામ થઈ ગયું છે. શેઠે કહ્યું, ચાલો જોઈ લઈએ. એમ કહીને બંને બગીચામાં આવ્યા. શેઠે જોયું તો બધી જ ઈંટો એકદમ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ હતી. પણ એ વિશે કશું બોલ્યા વિના યુવાનને 300 રૂપિયા આપતા કહ્યું, આ તારા આજના કામની મજૂરી. શું તારે હજી કામ કરવું છે? યુવાને હા પાડી. શેઠે કહ્યું, પણ આ ઈંટો તે ગોઠવી છે ત્યાં ગોઠવવાની નહોતી. જો પેલો ખૂણો છે ને ત્યાં ગોઠવી નાખ. યુવાને કહ્યું, ભલે, કાલે તેમ થઈ જશે. બીજા દિવસે સવારે આવીને ઈંટો જ્યાં હતી ત્યાંથી શેઠે કહેલી જગ્યાએ ગોઠવવા લાગ્યો. સાંજે ફરીથી શેઠે કહેલી જગ્યાએ બધી જ ઈંટોને ગોઠવી દીધી. સાંજે શેઠે આવીને જોયું. ફરી 300 રૂપિયા આપતા કહ્યું, આ તારી આજની મજૂરી. પણ ઈંટોને ત્યાં ગોઠવવાની નહોતી. મારાથી ભૂલાઈ ગયું કે ઈંટોને ત્યાં નહીં, જો આ બાજુ રાખવાની છે. જો તારે આગળ કામ કરવાની ઈચ્છા હોય તો કાલે આવી જજે. યુવાને કહ્યું, ભલે. હવે આ ક્રમ રોજનો થઈ ગયો. રોજ યુવાન શેઠે કહેલી જગ્યાએ ઈંટો ગોઠવતો અને રોજ સાંજે આવીને શેઠ અલગ જ જગ્યા બતાવતા. અંતે અઠવાડિયા પછી એક સાંજે શેઠે યુવાનને કહ્યું, કાલથી તારે આ કામ કરવાની જરૂર નથી. હું તને મારી કંપનીના મેનેજર તરીકે નિમણૂક આપું છું. કાલથી ઓફિસે આવીને તારું કામ સમજી લેજે. યુવાન આ સાંભળીને ગદગદ થઈ ગયો. તેને હજી એ વિશ્વાસ નહોતો આવતો કે શેઠ શું કહી ગયા. તેના મગજમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો હતો કે અચાનક શેઠે આવડી મોટી પોસ્ટ તેને શા માટે આપી. બીજા દિવસે શેઠની ચેમ્બરમાં જઈને નમ્ર અવાજે કહ્યું, સર, શું આ મેનેજરના પદ માટે હું યોગ્ય છું? બિલકુલ, શેઠે કહ્યું. એક અઠવાડિયાથી હું તને એવું કામ આપી રહ્યો હતો જેનો કોઈ મતલબ નહોતો, છતાં તું પ્રસન્નતાથી એ કામ કરતો હતો. મેં જોયું કે તને એકય દિવસ ન તો કંટાળો આવ્યો, ન તો મને ફરિયાદ કરી કે આ શું મને ફાલતુ કામ આપી રહ્યા છો. હું તારી ધીરજને માપી રહ્યો હતો, પણ મારે વખાણ કરવા પડશે. મિજાજ ગુમાવ્યા વિના અઠવાડિયાથી તું ઈંટોને આમ તેમ ફેરવી રહ્યો છે, છતાં ઈંટો એટલી બધી તૂટી નહીં. એ બતાવે છે કે તું તારા કામ પ્રત્યે કેટલો સભાન છો. તે ફક્ત કરવા ખાતર કામ કર્યું નથી, પણ તે કામને પૂરી લગનથી અને પ્રમાણિકતાથી કર્યું છે. પોતાના કામ પ્રત્યે વફાદાર રહે એવા વ્યક્તિની તો મને જરૂર હતી. યુવાન ચેમ્બરની બહાર નીકળતા બોલતો હતો, ફાઇનલી મારે જે જગ્યાએ હોવું જોઈએ ત્યાં હું પહોંચી ગયો છું. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આપને આવા જ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.